નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમને કદાચ અત્યારે જોશો તો કંઈક નવો ચહેરો તમારી સામે અત્યારે જોવા મળશે. બરાબર, મારો પરિચય તમને આપી દઉં. હું વઘાસિયા સાહેબનો મિત્ર છું. પ્રયાગ વિદ્યા સંકુલ જ્યારે શરૂઆત થઈ હતી એના આગળના સમયની અંદર ઘણા વર્ષો સુધી મેં અને વઘાસિયા સાહેબે સાથે કામ કરેલું છે અને હું પણ કેમેસ્ટ્રી જ લઉં છું. બરાબર, તો વધારે તમને વાત ન કરતા અથવા તો વધારે તમારો સમય ન બગાડતા, મારું નામ છે સાગર કરકર. બરાબર, કેમેસ્ટ્રી જ ભણાવું છું. બીજો ભાગ સાહેબ લે છે. બરાબર, પહેલો ભાગ હું લેવાનો છું. પહેલા ભાગની અંદર કેમેસ્ટ્રીની અંદર તમને સાહેબે કદાચ વાત કરી હશે કે ભાઈ બીજા ભાગની અંદર ઓર્ગેનિકના ચેપ્ટરો છે બધા. બરાબર, અને પહેલા ભાગની અંદર આપણે ફિઝિકલ કેમેસ્ટ્રી અને ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીનો સમાવેશ થાય છે. હવે જનરલી આપણે શરૂઆત કરવી છે કેમેસ્ટ્રીની અંદર, ત્યારે હું માત્ર વાત કરવાનો છું. કરકર સાહેબ તરીકે મને ઓળખે છે ને અહીંયા તમારા જે કંઈ શિક્ષક મિત્રો છે એ પણ લગભગ મોટાભાગના બધા મને ઓળખે છે. અજુડિયા સાહેબ છે, કિશનભાઈ છે, રવિભાઈ છે, મિલનભાઈ છે. બરાબર, મોટાભાગના શિક્ષકો, કારણ કે શરૂઆતના વર્ષની અંદર પણ મેં અહીંયા કામ કરેલું છે. બરાબર, જ્યારે શરૂઆત થઈ હતી પ્રયાગ વિદ્યા સંકુલની ત્યારે પણ સાહેબ સાથે મેં કામ કર્યું હતું અને એની આગળના વર્ષોની અંદર પણ સાહેબ સાથે હું કામ કરેલું છું. કદાચ આપણા કિસ્મત સાથે નથી કે હું તમારી સામે લાઈવ ફેસ નથી કરી શકતો ક્લાસરૂમની અંદર, એટલે આપણે વિડીયો દ્વારા મળવાનું થાય છે તમારી સામે. હવે કેમેસ્ટ્રીની અંદર આપણે જે પહેલા ભાગ માટેની વાત કરતા હતા, પહેલા ભાગની અંદર ટોટલ 9 ચેપ્ટર તમને આપેલા છે. બરાબર, પહેલા ભાગની અંદર તમને જનરલી કેટલા ચેપ્ટર આપ્યા છે? ટોટલ 9 ચેપ્ટર. મેં તમને કીધું એમ કે ભાઈ ભાગ 1 જે તમારો છે, બરાબર, એ પહેલા ભાગની અંદર ભાગ 1 એની અંદર 2 વસ્તુનો અભ્યાસ કરવાનો છે. એક ફિઝિકલ કેમેસ્ટ્રી અને બીજું ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી. બરાબર, ફિઝિકલ કેમેસ્ટ્રી એટલે કે હું તમને ધોરણ 11ના બેઝથી વાત કરું, તમે ધોરણ 11ની અંદર ભણી ગયા છો તો જે દાખલાવાળા ચેપ્ટરો છે, દાખલા તરીકે ઉષ્માગતિશાસ્ત્ર, સંતુલન, વાયુ અવસ્થા અને પ્રવાહી અવસ્થા, આ બધા ચેપ્ટરો છે એ ફિઝિકલ કેમેસ્ટ્રીની અંદર આવે કે જેની અંદર જનરલી દાખલાઓનો સમાવેશ થાય. બરાબર, એ બધા ચેપ્ટરો ફિઝિકલ કેમેસ્ટ્રી એટલે કે ભૌતિક રસાયણ વિજ્ઞાનની અંદર એનો સમાવેશ કરવામાં આવે. ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી છે તો ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીની અંદર જનરલી આવર્ત કોષ્ટકવાળા જે ચેપ્ટરો કે ધોરણ 11ની અંદર તમે એસ વિભાગ ભણ્યા હતા, બરાબર, એ ઉપરાંત પી વિભાગના અંદર 2 સમૂહનો તમે અભ્યાસ કર્યો હતો, સમૂહ નંબર 13 અને સમૂહ નંબર 14. બાકીના જે કંઈ સમૂહ આવે છે એનો અભ્યાસ આપણે ધોરણ 12ની અંદર કરવાનો છે. તો આવી જ રીતે 2 ભાગની અંદર ભાગ 1 છે એનું વિભાજન થયેલું છે કે રસાયણ વિજ્ઞાન ભાગ 1ની અંદર 2 પાર્ટની અંદર વહેંચાયેલું છે, ફિઝિકલ કેમેસ્ટ્રી અને ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી. મતલબ ભાગ 2ની અંદર પણ એવું જ છે. મોટા ભાગના ચેપ્ટર બધા ઓર્ગેનિક કેમેસ્ટ્રીના છે. હેલો આલ્કેન, હેલો એરિન, આલ્કોહોલ, ફિનોલ, ઇથર, બરાબર, આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ, નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો, જૈવિક અણુઓ, પોલિમર અને રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન. તો એમાંથી અમુક ચેપ્ટર છે એ કદાચ ઓર્ગેનિકમાં ન કહેવાય ને આમ તમે જો તો કહી શકાય. દાખલા તરીકે પોલિમર છે, રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન છે, તો એ બધા ખરેખર ઓર્ગેનિકની અંદર ન કહેવાય. બરાબર, એ પર્યાવરણ રસાયણ વિજ્ઞાનની અંદર જનરલી આવે. રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાનવાળું ચેપ્ટર તમે 11મા ધોરણમાં ભણ્યા હતા એના જેવું જ છે કંઈક. તો આ ભાગ 1 છે એની માહિતી છે. ભાગ 1ની અંદર 9 ચેપ્ટર છે અને બાકીના જે ચેપ્ટર છે એ ભાગ 2ની અંદર છે. 10થી લઈને 16 સુધીના જે ચેપ્ટર છે એ ભાગ 2ની અંદર આવેલા છે. એમ કરીને ટોટલ આપણી પાસે 16 ચેપ્ટરનો સમાવેશ થાય છે.
बराबर। तो આપણે ભાગ 1 ની અંદર એકદમ એવું સરળ જે ચેપ્ટર છે કે જે તમે ધોરણ 10 ની અંદર થોડો ઘણો એનો અભ્યાસ કરી ચૂકેલા છો, એની અંદર આપણે એનો અભ્યાસ કરવો છે કે ભાઈ કેવી રીતે એ ધોરણ 10 ની અંદર આવેલું ચેપ્ટર છે એને આપણે આગળ ઉપર થોડું એવું લઈ જવાનું છે। શરૂઆત કરીએ છીએ આપણે એ ચેપ્ટરની। એ ચેપ્ટરનો નંબર છે ચેપ્ટર નંબર 6। ચેપ્ટર નંબર 6 શું નામ છે તો કે તત્વોના અલગીકરણ। તત્વોના અલગીકરણના અથવા તો અલગનના। बराबर। अपने एम थाय कि साहब चेप्टरનું નામ તો જો કેવડું મોટું છે, પણ જેવડું મોટું નામ છે ચેપ્ટરનું એટલું જ આ ચેપ્ટર છે એ નાનું છે। બરાબર। જેટલું મોટું નામ છે આ ચેપ્ટરનું એટલું જ આ ચેપ્ટર નાનું છે અને એટલું જ આ ચેપ્ટર સરળ છે। બરાબર। જનરલી બોર્ડની પેપર સ્ટાઇલ પ્રમાણે જો હું વાત કરું તો આમાંથી MCQ 3 પૂછાય છે અને 2 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાય છે। પણ તમે બધાય ખૂબ જ હોશિયાર વિદ્યાર્થીઓ છો એવું હું ધારું છું અને તમને ખબર છે કે ગુજરાત બોર્ડનો વિશ્વાસ કરી શકાય નહીં। બરાબર। કદાચ આ વર્ષે તો એટલો બધો પ્રશ્ન નહોતો આવ્યો, પણ આગળના વર્ષની અંદર મને ખ્યાલ છે ત્યાં સુધીમાં અમુક ચેપ્ટરમાંથી એ લોકોએ થિયરી પૂછેલી જ નહોતી અને માત્ર ને માત્ર એમાંથી MCQ પૂછ્યા હતા। એ પણ ટોટલ માર્ક થાય એટલા નહીં। અહીંયા આ ચેપ્ટર છે એના ટોટલ માર્ક કેટલા થઈ જાય તો કે 5 માર્ક, 1 માર્કનો MCQ હોય। બરાબર। એટલે ચેન્જીસ ઘણી બધી વખત થાય છે ને એને આપણે બોર્ડની પેપર સ્ટાઇલમાં નીચે લખીને આપેલું પણ હોય છે કે ભાઈ આ છે માત્ર નમૂનાના પ્રશ્નપત્ર માટે છે અને આની અંદર ફેરફાર થઈ શકે ને એ લોકો કરી શકે એના માટે સક્ષમ છે। તો એટલા માટે એમાં ચેન્જીસ થઈ શકે, પણ જનરલી આ ચેપ્ટરમાંથી ક્યારેય ચેન્જીસ નથી થતો, કારણ કે મોટો પ્રશ્ન પૂછાય એવી કોઈ શક્યતા આ ચેપ્ટરમાંથી નથી। માત્ર નાના પ્રશ્નો જ આ ચેપ્ટરની અંદરથી પૂછવામાં આવે છે। તો આ ચેપ્ટરની આપણે શરૂઆત કરીએ તો એ શરૂઆત કરતાં પહેલાં આ ચેપ્ટર છે એના નામ તરફ આપણે જવાનું છે કે ભાઈ આ ચેપ્ટર છે એનું નામ શું છે। બરાબર। તો આપણે એમ થાય કે સર કેવડું મોટું નામ છે આ ચેપ્ટરનું। બરાબર। પણ જેટલું મોટું નામ છે એટલું જ નાનું ચેપ્ટર છે અને એટલું જ સરળ છે। નામ સમજવાનો પ્રયત્ન કરીએ એવું આપ્યું છે આપણે કે તત્વોના અલગીકરણના, અહીંયા અલ્પવિરામ છોડો, તત્વોના અલગીકરણના અથવા તો ટેક્સ્ટ બુકમાં તમને આપેલું છે અલગનના। લગનના નહીં, અલગનના, મતલબ લગન હોય તો ભેગું થવાનું હોય, આમાં છૂટા થવાની વાત કરે છે। તત્વોના અલગીકરણના મતલબ તત્વોને છૂટું પાડવાનું છે ના સામાન્ય સિદ્ધાંતો અને પ્રક્રમો। તો તત્વ છે એને આપણે અલગીકરણ કરવાનું છે, મતલબ આપણે એને અલગન કરવાનું છે, એનું લગન કરેલું છે એ તોડવાનું છે આપણે। બરાબર। જોડાયેલું છે। હવે કોની સાથે જોડાયેલું હોય તો કે ભાઈ તત્વ છે કોઈ ધાતુ હોય તો કોઈ બીજી અધાતુ હારે જોડાયેલું હોય। બરાબર છે। તો એની સાથે જોડાયેલું હોય તો આપણે એને છૂટું પાડવાનું છે એમાંથી। બરાબર। જનરલી હું એવી વાત કરવા માગું છું કે ભાઈ પૃથ્વીના પેટાળની અંદર જે કંઈ ખનિજો ને એ બધું છે એમાંથી આપણે ધાતુ તત્વ છે એ મેળવવાનું છે અને તમને ખ્યાલ છે એ પ્રમાણે આ ધાતુ તત્વ છે એ પૃથ્વીના પેટાળની અંદર એકલા હોતા નથી, કોઈ સંયોજન સ્વરૂપે આ તત્વ છે એ હાજર હોય છે। બરાબર। અને કોઈ રાસાયણિક પ્રક્રિયા અને કોઈ ભૌતિક પ્રક્રિયા અને આવી બધી પ્રક્રિયાઓ કરી
અને આ તત્વોને છૂટા પાડવામાં આવે છે. કેવી પ્રક્રિયાઓ કરવામાં આવે છે, શું કરવામાં આવે છે, તો એના માટે આપણે વાત કરવાની છે. હવે તમારી ટેક્સ્ટબુકની અંદર તમે જોશો તો આની અંદર શરૂઆતના જે પેજ 2 કે 2.5 જેવા પેજ આપેલા છે એની અંદર માત્ર ને માત્ર આપણા સમયની અંદર કે ભાઈ આગલા વર્ષો પહેલાં જે કંઈ થયેલું હતું ને એ બધાની માત્ર ને માત્ર સામાન્ય માહિતી આપેલી છે. એ માહિતીનું કશું જ કામ નથી. હવે આ બધા લદ્દાખ ને એ બાજુ ગયા બલુચિસ્તાનમાં ને એમાં કે ભાઈ કઈ ખીણમાંથી શું મળતું ને કયા વિસ્તારમાં કેવું હતું એની આરે આપણે કંઈ સંબંધ નથી. બરાબર, નો ડાઉટ દરેક ચેપ્ટરની પ્રસ્તાવના જોવાની હોય છે, પણ આ ચેપ્ટરમાં પ્રસ્તાવના છે જ નહીં. ખરેખર આ જે બુક જ્યાંથી આવી છે ક્યાંથી આવી તમને ખબર છે ને બધાને? NCERTમાંથી કોપી પેસ્ટ કરેલી છે. બરાબર છે, આ લોકોએ ચોરીનું કામ કર્યું છે ગુજરાત બોર્ડવાળાએ. NCERT જે હતી એનું ગૂગલ ટ્રાન્સલેટ સીધું કરી દીધું છે. પણ તમે ચેક કરવું હોય તો કદાચ ચેક કરજો, ઇંગ્લિશ મીડિયમની બુકની અંદર આ ચેપ્ટરમાં જે કંઈ 2-3 જેવા પેજ આપ્યા છે આગળના એમાં આપવામાં આવેલા નથી. આ માત્ર આપણે અહીંનો ઇતિહાસ છે એ થોડો ઘણો આપવામાં આવેલો છે. 2000 વર્ષ પહેલાંનો, 3000 વર્ષ પહેલાંનો, કેવી રીતે આની અંદર કાર્ય થતું ને એ બધું ઝીણું ઝીણું આપેલું છે. એની સાથે આપણે કંઈ નિસ્બત નથી અને એમાંથી તમને કંઈ પૂછાશે નહીં, એની કોઈ ચિંતા નહીં કરવાની, ક્યાંય ના પૂછાય. બરાબર છે, નીટમાં તો પૂછાય જ નહીં, કારણ કે NCERTમાં છે જ નહીં. NCERTની અંદર આ 2-2.5 પેજ જે છે એ આપેલા જ નથી. બરાબર, તો પૂછાવાનો કોઈ વિકલ્પ નથી. આ માત્ર તમારી માહિતી માટે આપેલું છે, સમજણ શક્તિ માટે આપેલું છે કે ભાઈ આવું આવું પહેલાંના સમયની અંદર હતું. ઓકે, આ ચેપ્ટરની અંદર શરૂઆત આપણે કરવી છે. બરાબર છે, તો એના માટે પહેલો જ જે ટોપિક છે એ ટોપિકની આપણે શરૂઆત કરવી છે. પહેલો ટોપિક જે તમને આપેલો છે એ છે ધાતુના પ્રાપ્તિ સ્થાન. કે ભાઈ ધાતુઓ છે એના પ્રાપ્તિ સ્થાન. પ્રાપ્તિ સ્થાન મતલબ ક્યાંથી ધાતુઓ મળી આવે છે એની આપણે ચર્ચા કરવી છે, કે વાત કરવાની છે આપણે. તો પ્રથમ વાત હું કરું તમને કે કાર્બન, સલ્ફર, કોપર અને નિષ્ક્રિય વાયુઓ એ પૃથ્વીના પોપડાની અંદર મુક્ત સ્વરૂપે મળે છે. આનો મતલબ શું થાય? એકદમ સરળ છે. આ તત્વોના નામ આપ્યા છે, કાર્બન છે, સલ્ફર છે, કોપર છે અને નિષ્ક્રિય વાયુઓ મતલબ સમૂહ નંબર 18 હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. આ જે વાયુઓ છે અને કાર્બન, સલ્ફર અને કોપર આ પૃથ્વીના પોપડામાં મુક્ત સ્વરૂપે મળે. મુક્ત સ્વરૂપે મતલબ એકલા, એની સાથે કોઈ જોડાયેલા હોતા નથી. બરાબર, મતલબ આ કોઈના લગ્ન નથી થયા, જે આ બધા એકલા એકલા છે. બાકીના તત્વો સંયોજિત સ્વરૂપે મળી આવે. દાખલા તરીકે એલ્યુમિનિયમ છે, બરાબર, એ સિવાયના કોઈ આપણે 118 તત્વો છે, આમાંથી થોડાક જ દૂર થયા છે. નિષ્ક્રિય વાયુઓ 6 અને 3 બીજા 9 જ ગયા. બરાબર, તો એમાંથી બાકીના હજી આપણી પાસે 109 બચે, 9 જ ગયા 118માંથી. બરાબર, તો 109માંથી કોઈ પણ તત્વ છે. બરાબર, સોડિયમ છે, પોટેશિયમ છે, કેલ્શિયમ છે, સ્કેન્ડિયમ છે, ટિટેનિયમ છે, ક્રોમિયમ છે, ઝિંક છે, કોઈ પણ ધાતુ કે કોઈ પણ અધાતુઓ છે, ઓક્સિજન છે, બરાબર, નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે, આર્સેનિક છે, એન્ટીમની છે, બિસ્મથ છે. આ બધી ધાતુઓ એ કયા સ્વરૂપે મળે છે? કે કોઈ પણ તત્વ બાકીના કોઈ પણ 109 જે રહે છે એ કયા સ્વરૂપે મળે? સંયોજિત સ્વરૂપે. ક્યાંથી મળે? પૃથ્વીના પોપડામાંથી. આ દરેક તત્વ છે કે જે પૃથ્વીના પોપડામાં સંયોજિત સ્વરૂપે મળી આવે છે, એકલા મળી આવે છે, તેમાં કોઈ પ્રોસેસ કરવાની છે આપણે નહીં, એ છે જ, એમાં કંઈ પ્રોસેસ કરવાની નથી. જે સંયોજન સ્વરૂપે છે
તો એની સાથે કંઈક રાસાયણિક પ્રક્રિયા કે કોઈ ભૌતિક પ્રક્રિયા કરી અને એમાંથી બીજો ભાગ છે એને છૂટો કરવાનો છે અને માત્ર એ તત્વ એકલું મેળવવાનું છે. દાખલા તરીકે હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું કે ભાઈ તમારી પાસે એલ્યુમિનિયમ ઓક્સાઇડ હોય, Al2O3, તમારે માત્ર કઈ શું મેળવવાનું છે? તત્વનું અલગીકરણ કરવાનું છે. આમાંથી એલ્યુમિનિયમને જુદું પાડવાનું છે. બરાબર. તત્વમાં અહીંયા આપણે ધાતુ છે એને અલગ કરવાની છે, તો એલ્યુમિનિયમને અલગ કરવાનું, ઓક્સિજનને દૂર કરવાનું. એના માટે રાસાયણિક પ્રક્રિયા કરવી પડે તો રાસાયણિક પ્રક્રિયા, અને ભૌતિક પ્રક્રિયા કરવી પડે તો ભૌતિક પ્રક્રિયા આપણે કરવાની છે. એ કેવી રીતે થશે એની આપણે આગળ ઉપર વાત કરશું. હવે વાત એ કરતા હતા કે ભાઈ પૃથ્વીના પેટાળમાં અથવા તો પૃથ્વીના પોપડામાં દરેક તત્વની પ્રચુરતામાં વિચરણ જોવા મળે છે. દરેક તત્વ છે એ તત્વની પ્રચુરતામાં વિચરણ જોવા મળે. દરેક તત્વની વાત કરો, બરાબર. દરેક તત્વ એટલે હું કોની વાત કરું છું અત્યારે? સિવાય કે કાર્બન, સલ્ફર અને નિષ્ક્રિય વાયુઓ, કારણ કે આ તો પૃથ્વીના પેટાળમાં મુક્ત સ્વરૂપે મળી આવે છે, તો આપણે એની વાત કરવાની થતી નથી. માત્ર આપણે વાત કરવાની છે કે જે તત્વો સંયોજન સ્વરૂપે મળી આવે છે, બરાબર. અને કોપર મુક્ત સ્વરૂપે મળે પણ બહુ ઓછા. આ બધું કાર્બન છે એ મુક્ત સ્વરૂપે જ ના મળે, સંયોજન સ્વરૂપે ઘણા બધા હોય. તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું, કાર્બન ડાયોક્સાઇડ હવામાં છે, મુક્ત સ્વરૂપે એકલો કાર્બન છે નહીં, બરાબર છે. કોલસો છે તો એમાં કાર્બન એકલો છે. દરેક જગ્યા ઉપર વનસ્પતિમાં કાર્બન હોય પણ એ સેલ્યુલોઝમાં, એની કોષ દિવાલમાં વનસ્પતિમાં જોડાયેલો હોય, સંયોજન સ્વરૂપે એકલો હોતો નથી. નથી હોતો એવું પણ નથી, હોય છે પણ એનું પ્રમાણ ઓછું હોય છે. માનો કે સલ્ફર છે તો સલ્ફર મુક્ત સ્વરૂપે જ ખાલી હોય એવું કમ્પલસરી નથી. પૃથ્વીના પોપડામાં સંયોજન સ્વરૂપે પણ હોય, બરાબર. દાખલા તરીકે માનો તમે કે સાહેબ આપણે તો પૃથ્વીના પોપડામાં વાત કરવાની છે ને, આ તો મુક્ત સ્વરૂપે. તમે હવામાં વાત કરી કાર્બન ડાયોક્સાઇડની, તો તમે પૃથ્વીના પેટાળમાં જાઓ તેમાં પેટ્રોલ, ડીઝલ ને વસ્તુ આપને મળે, એમાં કાર્બન હોય હાઇડ્રોજનની સાથે, કારણ કે હાઇડ્રોકાર્બન સંયોજન તરીકે પેટ્રોલ, ડીઝલ, ઓઇલ, કેરોસીન ગેસ, બરાબર, સીએનજી, પીએનજી, એલપીજી, આ બધું પૃથ્વીના પેટાળમાંથી આપને મળે. તો એમાં પણ કાર્બન તો છે જ, તો મુક્ત સ્વરૂપે નથી. એ ક્યાં સ્વરૂપે છે? હાઇડ્રોકાર્બન સ્વરૂપે, મતલબ સંયોજિત સ્વરૂપે. એટલે એવું નથી કે 109 છે એ સંયોજિત સ્વરૂપે જ મળે છે, મુક્ત સ્વરૂપે મળતા નથી. હા, નો ડાઉટ મળે છે આટલા જ, પણ એનું પ્રમાણ ઓછું છે. અને આ બધા પૃથ્વીના પોપડામાં પણ મળે, પણ એમાં એનું પ્રમાણ પાછું કેવું હોય છે? જુદું હોય છે. એટલા માટે જ આ શબ્દ છે એ મેં અહીંયા લખ્યો છે કે પૃથ્વીના પોપડામાં દરેક તત્વની પ્રચુરતામાં વિચરણ જોવા મળે છે. પ્રચુરતા એટલે એનું પ્રમાણ. પ્રચુરતા એટલે શું થાય? એનું પ્રમાણ. વિચરણ એટલે જુદું જુદું. તો બુકની અંદર નોટ કરતા જજો, નોંધ કરતા જજો દરેક વસ્તુની, બરાબર. કારણ કે જેટલું મેક્સિમમ તમે લખી શકશો, જેટલી મેક્સિમમ તમે પ્રેક્ટિસ કરી શકશો, એટલી ગ્રેટ સક્સેસ તમને મળશે, બરાબર. આ હંમેશા યાદ રાખવાનું. મેક્સિમમ તમે લખો તો જ તમને સફળતા મળે, બાકી એનો કોઈ બીજો વિકલ્પ નથી, બરાબર. જેટલું વધારે લખશો એટલું લાંબો સમય સુધી યાદ રહેશે. વધારે લખવામાં પછી એવું નથી હોતું કાનમાં એંસરી ચડાવી દો અને લખવાનું ચાલુ કરી દો, ગધા મજૂરી. એમ ના મળે સફળતા, બરાબર. એમના લાંબો સમય યાદ રહે. લખવાનું એટલા માટે હંમેશા સાયન્સના દરેક શિક્ષક મોટા ભાગે તમને હંમેશા લખવાનું કહેતા હોય. એટલા માટે તમને હંમેશા લખવાનું કે ભાઈ તમે જેટલું લખશો એટલું તમને લાંબો સમય સુધી યાદ રહેશે, બરાબર. અને લાંબા સમય સુધી યાદ રાખવા માટેનો એક જ વિકલ્પ છે કે મેક્સિમમ તમારે લખવું, બરાબર, તો જ તમને સફળતા મળશે. ઓકે, તો આ વાક્યનો કહેવાનો મતલબ એવો થાય કે પૃથ્વીના પોપડામાં દરેક તત્વની પ્રચુરતામાં વિચરણ જોવા મળે છે, બરાબર. તો પૃથ્વીના પોપડાની અંદર જે કંઈ ધાતુઓ છે, આ બધી ધાતુઓ છે એની અંદર એનું પ્રમાણ છે એ દરેકનું કેવું હશે? જુદું જુદું હશે. દાખલા તરીકે એક્ઝામ્પલ આપણે અમુક આપેલા છે કે પૃથ્વીના પોપડામાં એલ્યુમિનિયમ વિપુલ પ્રમાણમાં મળી આવે છે.
વિપુલ પ્રમાણમાં મળી આવે છે એનો મતલબ પુષ્કળ પ્રમાણમાં મળે છે. હવે જો યાદ રાખજો, એલ્યુમિનિયમની અંદર બે કન્ડિશનો છે કે એલ્યુમિનિયમ જે છે, જો તમે એની ધાતુની દ્રષ્ટિએ જુઓ અને તમે એને તત્વની દ્રષ્ટિએ જુઓ, આનું પ્રમાણ પૃથ્વીના પોપડામાંથી કેટલું મળે તો કે વજનથી 8.3%. શેનાથી? વજનથી કેટલું મળે? 8.3%. જો તમે એલ્યુમિનિયમ છે એને ધાતુ તરીકે ગણો, મતલબ કે ધાતુની અંદર એલ્યુમિનિયમ કેટલું મળે તો કે સૌથી વધારે મળે, ફર્સ્ટ રેન્ક આવે. કે ભાઈ આવર્ત કોષ્ટકમાં જેટલી ધાતુઓ છે, મોટાભાગની ધાતુઓ છે, એસ વિભાગ ધાતુ છે, ડી વિભાગ ધાતુ છે, એફ વિભાગ ધાતુ છે, ને પી વિભાગમાં અમુક જે છેલ્લા જે તત્વો છે અમુક પછવાડાના એ પણ ધાતુઓ છે. તો મોટાભાગની ધાતુ તત્વ ધરાવે છે, બરાબર. જો ધાતુ તરીકે તમે એમ કહો બે આવર્ત કોષ્ટકમાં રહેલી ધાતુઓ છે એમાંથી સૌથી વધારે પૃથ્વીના પોપડામાં કઈ ધાતુ મળી આવે તો કે એલ્યુમિનિયમ. એ પ્રમાણ તો સમાન જ છે 8.3%. પણ 118 તત્વમાંથી ગણો તો એનો રેન્ક કેટલામો છે? થર્ડ, ત્રીજા નંબરનું તત્વ છે. 118 તત્વમાંથી મળી આવતું હોય બરાબર વધારે પ્રમાણમાં, તો એની અંદર જે તત્વ છે એ તત્વની વાત હું કરું તો ઓક્સિજન એ 45.5% મળે અને સિલિકોન એ 27.7% મળે. એટલે તમને ખ્યાલ પડે કે તત્વની અંદર ઓક્સિજન છે એનો ફર્સ્ટ રેન્ક છે અને સિલિકોન છે એનો સેકન્ડ રેન્ક છે અને થર્ડ રેન્ક ઉપર કોણ આવશે? આપણું એલ્યુમિનિયમ. પણ મેં તમને કીધું એમ ધ્યાન રાખવાનું છે કે તમને શું આમાંથી MCQ તમને કદાચ પૂછી શકે. આ વસ્તુ મેં જે લખી એ ક્યાંયથી ઉપરથી નથી આવી. યાદ કરો ધોરણ 11ની અંદર એસ વિભાગના તત્વો સમૂહ નંબર 2 એમાં તમે બેરિલિયમમાં વાત કરતા, બરાબર. બેરિલિયમ 10 અને બેરિલિયમ 11 જે સમસ્થાનિકો 2 હતા એની અંદર આવતો આપણે કે સૌથી વધારે ઓક્સિજન મળી આવે 45.5%. સેકન્ડ નંબર ઉપર હોય સિલિકોન 27.7%, બરાબર. અને થર્ડ નંબર ઉપર આવે એલ્યુમિનિયમ 8.3%. આ દરેક પ્રમાણ વજનથી, પ્રમાણ તો એટલું જ આવે 8.3%. પણ ધાતુઓની અંદર સૌથી વધારે પ્રમાણની અંદર જો કોઈ તત્વ મળતું હોય તો એલ્યુમિનિયમ છે. સેકન્ડ થિંગ, જો આપણે એલ્યુમિનિયમની વાત કરીએ, કારણ કે આપણા સિલેબસની અંદર આવશે એલ્યુમિનિયમ, એટલા માટે જો આપણે એલ્યુમિનિયમની વાત કરીએ તો આપણે એવું કહેવામાં આવેલું છે અથવા તો આપણે એવું કહી શકીએ કે ભાઈ એવા ઘણા બધા અગ્નિકૃત ખડકો છે. એ અગ્નિકૃત ખડકોનો મુખ્ય ઘટક છે એ જનરલી આપણે એલ્યુમિનિયમ છે એને તમે ગણી શકો કે ભાઈ અબરખ, તમને ખબર છે એલ્યુમિનિયમ ક્યાંથી મળે? અબરખ અને માટી સહિતના ઘણા બધા અગ્નિકૃત ખડકોનો મુખ્ય ઘટક છે કે ભાઈ અબરખ અને માટી સહિતના ઘણા બધા અગ્નિકૃત ખડકો, એટલે તમને ખબર છે, બરાબર છે કે ભાઈ ત્યાંથી મેગ્મા પિગલિત જે ખડકો હોય એને અગ્નિકૃત ખડકો જનરલી કહેવાય. કે ભાઈ અબરખ અને માટીમાંથી જનરલી એલ્યુમિનિયમ મળી આવવાનો કહેવાનો મતલબ, આ લાઈન જે મેં લખેલી છે એનો મતલબ સીધો અને સિમ્પલ શું થાય કે ભાઈ અબરખ અને માટી સહિતના ઘણા બધા આવા અગ્નિકૃત ખડકો છે એનો આ મુખ્ય ઘટક છે. હવે સેકન્ડ થિંગ એ પણ એલ્યુમિનિયમ વિશે હું વાત કરું છું અત્યારે, તો સેકન્ડ થિંગ એલ્યુમિનિયમ વિશે તમે એ પણ કહી શકો કે કેટલાક જેમસ્ટોન Al2O3 ના અશુદ્ધ સ્વરૂપ છે. કેટલાક જેમસ્ટોન, જેમસ્ટોન એટલે શું? મગજની અંદર પ્રશ્ન થાય, જેમસ્ટોન એટલે તમારા જેવા નંગ ચળકતા પદાર્થો જે હોય એને જનરલી જેમસ્ટોન કહેવાય. હીરો છે તો એને જેમસ્ટોન કહેવાય. હીરો છે એને શું કહેવાય? જેમસ્ટોન. મતલબ કે નંગ. કાચ ન હોય પણ કાચ કરતાં પણ સખત હોય અને ચળકાટ ધરાવતો હોય, ટ્રાન્સપરન્ટ જેવો હોય, ટ્રાન્સપરન્ટ ન હોય પણ ટ્રાન્સપરન્ટ જેવો
એને શું કહેવાય જનરલી જેમસ્ટોન. કે આપણે એવું કીધું કેટલાક જેમસ્ટોન છે Al2O3ના અશુદ્ધ સ્વરૂપ છે. મેં તમને હમણાં કીધું એલ્યુમિનિયમ છે તો એ સંયોજિત સ્વરૂપે કેમાં કીધું આપણે Al2O3 જેને આપણે અબરખ કહીએ છીએ જનરલી, બરાબર. તો એ કેટલાક જેમસ્ટોન છે એની અંદર એલ્યુમિનિયમ Al2O3 સ્વરૂપે જોવા મળે. કયા સ્વરૂપે જોવા મળે? અથવા તો Al2O3ની અશુદ્ધિ એની અંદર હોઈ શકે. દાખલા તરીકે કોણ કીધું આપને? બે જેમસ્ટોન તમને બુકની અંદર આપેલા છે. એક આપેલું છે તમને નીલમ સેફાયર. આ નીલમની અંદર કોબાલ્ટની અશુદ્ધિ હોય. નીલમની અંદર શેની અશુદ્ધિ હોય? કોબાલ્ટની અશુદ્ધિ હોય, બરાબર. અને બીજું જે આપેલું છે એ છે માણેક. આ માણેકની અંદર ક્રોમિયમની અશુદ્ધિ હોય. આપણે કહીએ ને હીરા, મોતી, માણેક. હવે જો નીલમ નામ એટલા માટે, માણેક છે, આ માણેક પહેલાં વાત કરી દો કે લાલ રંગનો ચળકતો પદાર્થ છે. માણેક છે એ શું છે? લાલ રંગનો ચળકતો પદાર્થ છે. એવી જ રીતે નીલમ છે ને એ નીલમ આસમાની રંગનો છે. કેવો છે? આસમાની રંગનો. એટલા માટે તેનું નામ શું આપવામાં આવ્યું? નીલમ. આપણે કહીએ ને નીલ ગગન, બરાબર. તો આ જે નીલમ છે એ Al2O3 સ્વરૂપે તો હોય જ, પણ એની અંદર કોબાલ્ટની અશુદ્ધિ હોય, માણેકની અંદર ક્રોમિયમની અશુદ્ધિ હોય, બરાબર. તો આ જેમસ્ટોન છે બંને. કોણ? માણેક અને નીલમ. આ બંને કેવા છે? જેમસ્ટોન છે, બરાબર. ચળકતા પદાર્થો છે. આ આસમાની રંગનો છે નીલમ છે, અને માણેક છે એ કેવા રંગનો છે? લાલ રંગનો છે. એવી જ રીતે એક બીજું તત્વ છે. એ બીજા તત્વ માટે આપણે વાત કરવી છે જેનું નામ છે આયન. અને લોખંડ ન કહેવાય હો. આ બંનેમાં ચેન્જ. આયન અને લોખંડ બંને એક નહીં. લોખંડમાં આયન હોય, બરાબર, પણ આયનમાં લોખંડ ન હોય, બરાબર. આ બેયમાં ચેન્જીસ છે. શું ચેન્જીસ છે એ આપણે આયન આ ચેપ્ટરની અંદર ભણશું. આયન એટલે થોડોક તમને વધારે આઈડિયા છે એ આવશે કે આયન એટલે શું એમ. ઓકે. હવે આયન તત્વ છે એ પૃથ્વીના પેટાળની અંદર બીજા ક્રમે મળી આવતી ધાતુ છે. પૃથ્વીના પેટાળમાં તો ન કહેવાય, પણ પોપડામાં તમે કહો, પોપડામાં ક્રમે મળી આવતી ધાતુ છે, બરાબર. પૃથ્વીના પોપડાની અંદર બીજા ક્રમે મળી આવતી ધાતુ છે. હવે ખૂબ ઉપયોગી છે લોખંડ છે એ. હું શા માટે ખૂબ ઉપયોગી કહું છું કે હાલના સમયની અંદર તમે જુઓ કે મોટા ભાગની વસ્તુઓ છે ને એની અંદર લોખંડનો અત્યારે હાલમાં ઉપયોગ થાય છે, બરાબર. તમારી પાસે જે કોઈ વસ્તુ હોય એમાંથી કદાચ અમુક વસ્તુઓ તમે ચેક કરો, જુઓ કે આમાં ક્યાંય લોખંડનો ઉપયોગ થયો છે કે નથી થયો. તો મોટા ભાગની જગ્યા ઉપર લોખંડ છે એ ઉપયોગી થયેલું હશે. અને સૌથી મોટી અગત્યનું જે મહત્ત્વ છે લોખંડનું, એ સૌથી અગત્યનું મહત્ત્વ જૈવિક પ્રણાલીમાં છે. તો પ્રશ્ન થાય કે સાહેબ જૈવિક પ્રણાલી એટલે કેવી પ્રણાલી? પ્રણાલી એટલે તમે ઉષ્માગતિશાસ્ત્રની અંદર વઘાસિયા સાહેબ પાસે ભણી ગયા છો, બરાબર. તો જૈવિક પ્રણાલી એટલે આપણા શરીરની અંદર જે બાયોકેમિકલ રિએક્શન થાય અથવા તો જૈવ રાસાયણિક પ્રક્રિયા આપણા શરીરની અંદર જે થાય, આપણે જે કાંઈ અચરો કચરો ખાઈએ છીએ, બરાબર, પાણીપુરી પાઉંભાજી, તો એ જે આપણા શરીરની અંદર ખાઈએ તો એનું કંઈક પાચન કરવાવાળું હોય ને, ઉત્સેચકો ને એ બધા, પ્રોટીન ને, તો એ જૈવિક પ્રણાલી કહેવાય. શું કહેવાય? જૈવિક પ્રણાલી. હું તમને એક સિમ્પલ વાત કરું, કદાચ તમને ખબર હશે કે લગભગ તમારા બધાની પાસે બ્લડ હશે, છે ને? ન હોય તો કહેજો નથી, એમ છે બધા પાસે. ઓકે. બ્લડ છે ને, આ બ્લડની અંદર હિમોગ્લોબિન નામનો કણ હોય. કયો કણ હોય? બાયોલોજી વાળાને વધારે આઈડિયા આવશે. બ્લડમાં કયો કણ હોય?
હિમોગ્લોબિન નામનો કણ હોય. અને આ જે હિમોગ્લોબિનનું જે બંધારણ છે, હિમોગ્લોબિનનું જે બંધારણ છે, આ હિમોગ્લોબિનના બંધારણમાં એફી આવેલું હોય. ક્યાં આવેલું હોય? હિમોગ્લોબિનના બંધારણમાં એફી છે એ આવેલું હોય. એક જનરલ નોલેજ મળે, ખરેખર તમને આપવાનું ન હોય જનરલ નોલેજ, કારણ કે તમે બહુ જાણકાર વધારે પડતા હોવ, સાયન્સવાળા હોય ને, તો એક સામાન્ય માહિતી આપું. એફી માટેની વાત નીકળી છે, હિમોગ્લોબિન તો યાદ આવ્યું. કોઈ પુખ્ત વયનો વ્યક્તિ, પુખ્ત વયમાં તમને ખબર પડે ને કે ધીમે ધીમે આમ દાઢી ને મૂછ છે ને આમ દોરો ફૂંટવાની શરૂઆત કરે, એને પુખ્ત વયનો 16 વર્ષ થાય ને પછી લગભગ તમે બધા આવી ગયા છો મારા ખ્યાલથી 16 વર્ષમાં. તમે બધા પુખ્ત વયના વ્યક્તિઓ જ કહેવા તમને જો લાગતું હોય તો. પછી અમુકને શું છે આંટા એટલા એવા ન હોય કે જે ખરેખર પુખ્ત વયના કહી શકાય. આવા અમુક નંગ છે એ મેં તમને કીધું ને હમણાં, અમુક આવા જેમસ્ટોન નીકળે કે જે હજુ હાલના સમયની અંદર પણ પુખ્ત વયના કદાચ ન ગણે. તો પુખ્ત વયના વ્યક્તિની અંદર એક ટાચણી હોય ને, ટાચણી એટલું એફી આપણા શરીરમાં હોય. પુખ્ત વયનો વ્યક્તિ કોઈ હોય તો એ પુખ્ત વયના વ્યક્તિના શરીરની અંદર ટાચણી કેવડી હોય તમે બધા જોઈ હશે, બરાબર? એ ટાચણી જેટલું એફી છે એ આપણા શરીરની અંદર હોય, મતલબ લોખંડ સ્વરૂપે ન હોય. મેં તમને હમણાં કીધું કે હિમોગ્લોબિનના બંધારણની અંદર એફી છે એ આવેલું હોય. તો આ વાત આપણે કરી એફીની, બરાબર? 2 તત્વની વાત કરી, એલ્યુમિનિયમની વાત કરી આપણે પહેલાં, અને સેકન્ડ નંબર ઉપર જે વાત કરી એ સેકન્ડ નંબર ઉપર વાત છે એ કોની કરી આપણે? એફીની. તો આ બંને તત્વોની આપણે વાત કરી. હવે આ બંને તત્વો ઉપરાંત ઘણા બધા તત્વોની વાત આવી જ આપણે કરી શકીએ. મેં તમને કીધું કે બાકીના તત્વો છે એ બધા સંયોજિત સ્વરૂપે મળી આવે, એટલે બાકીના તમે ગમે એટલા લખી શકો આની અંદર 118માંથી જેટલા હોય એટલા, બરાબર? તો આવી રીતે ઘણા બધા તત્વો પૃથ્વીના પેટાળમાંથી કે પૃથ્વીના પોપડામાંથી આપણે મળી આવે. મહત્ત્વ ઘણું બધું ધરાવે છે આ દરેક તત્વો. પ્રશ્ન એ થાય કે સાહેબ આ તત્વો જે છે એ આ તત્વોને આપણે પૃથ્વીના પોપડામાંથી બહાર કાઢવા કઈ રીતે? અને તત્વ એકલું તો નીકળવાનું છે નહીં. તમે કદાચ ક્યાંક સાંભળ્યું હોય, બરાબર, કે ભાઈ કોઈ જગ્યાએથી પેટ્રોલ કે ડીઝલ નીકળવું હોય, બરાબર, એ પૃથ્વીમાંથી નીકળે ને કે આસમાનમાંથી ઉપરથી નથી આવતું ક્યાંય, બરાબર? આપણે જનરલી વિસ્તારમાં નથી, ઈરાક ને ઈરાનના દેશોની અંદર વધારે પડતું મળે. પણ એ સીધું એમાંથી કે એવું ના હોય કે ભાઈ આ ભાઈને ત્યાં કૂવો છે એ પેટ્રોલનો છે ને ઓલા બેનને ત્યાં કૂવો છે એ ડીઝલનો છે, બરાબર? ઓલા બાપુને ત્યાં છે તો એને ત્યાં એલપીજી આવે છે, બરાબર? ઓલા મહારાજને ત્યાં સીએનજી, એવું ના હોય. કોઈ એક જ જગ્યાએથી બધી વસ્તુ નીકળે, બરાબર, જેને ક્રૂડ કહેવાય. શું કહેવાય? ક્રૂડ. ક્રૂડનો મતલબ જ થાય કે અશુદ્ધ પદાર્થ, બરાબર? એ નીકળે અને પછી એનું રિફાઇનરીની અંદર શુદ્ધિકરણ કરવામાં આવે. કદાચ તમારે નહીં તમારે કદાચ તમે નહીં ભણ્યા હોય, કદાચ મને ખ્યાલ નહીં, જૂના સિલેબસની અંદર આખો એનો નિસ્યંદિત ટાવર આવતો, બરાબર? પેપેને કે ડીયુ બડાવાળો, પેટ્રોલ, ડીઝલ, ઊંજળ તેલ, બળતણ તેલ, ડામર ને આ બધું આવતું. પણ જૂના સિલેબસમાં 10મા ધોરણમાં આવતું. કદાચ તમે ભણ્યા નહીં હોય ને અમુક તો ભણ્યા હોય તો ખ્યાલ પણ ન હોય, કારણ કે કેવું છે અભ્યાસ વધારે પડતો કર્યો હોય ને તો બાષ્પીભવન થઈ ગયું હોય. તો આ જે વસ્તુ આપને મળી આવે છે તો એકલું નથી. માનો કે એલ્યુમિનિયમ મારે મેળવવું છે કે આયર્ન મારે મેળવવું છે પૃથ્વીના પોપડામાંથી, તો એકલું જ નકરતા આપણે ના પાઇપના પાઇપ લોખંડના કાઢીને ઘેર ભેગા કરી લઈ, ભંગારિયા ન બની જાય આપણે હોતા. પણ એવું ના થઈ શકે, કારણ કે એફી એકલું પૃથ્વીના પોપડામાંથી આપણે મળી આવવાનું નથી. એ કોઈ તત્વો સાથે, ઓક્સિજન સાથે, CO3 સાથે, SO4 સાથે સંયોજન બનાવીને પૃથ્વીમાં હશે, બરાબર? તો એને આપણે કેમ બહાર કાઢવું? તો પહેલાં તો એ તમારે સંશોધન કરવું પડે. પહેલાં તો એ વસ્તુ ગોતવી પડે કે પૃથ્વીના પોપડામાં આ ખનિજ ક્યાં છે? પૃથ્વીના પોપડામાં ખનિજ ક્યાં છે? સૌ પ્રથમ વસ્તુ આપણે એ ગોતવાની છે. મેં તમને કીધું એમ ફરી પાછું કે પૃથ્વીના પોપડામાં શેનું સંશોધન કરવાનું છે કે ભાઈ ખનિજ ક્યાં છે, ક્યાંથી ખનિજ મળે છે. હવે માનો કે કોઈ વિસ્તારની અંદર ખનિજ મળી આવવાની શક્યતા થઈ, તો હવે જો ખનિજ મળી આવતી હોય તો એ પૃથ્વીના પોપડામાં કે એ ભાગની અંદર ખનન થઈ શકવું જોઈએ. શું થઈ શકવું જોઈએ? ખનન. આ ઝાંઝરવાળા ખનનની વાત નથી થતી. ખનન એટલે ખાણકામ. ખનન એટલે શેની વાત કરવામાં આવે છે? ખાણકામ. હવે જો ખનિજ મળી આવે પણ એનું ખાણકામ થવું જોઈએ. ખાણકામ થવું જોઈએ એટલે એનો મતલબ શું થાય? તમને કદાચ ખ્યાલ પડે, ખાણ ઉપરથી શબ્દ યાદ, ભેંસને ખબર ખાણ દેવાનું આવે, બરાબર? તો માનો કે ભાઈ ભેંસને ખોળનું કે કપાસિયાનું ખાણ દઈએ તો કેટલું દેવું પડે? એકાદ આપવું પડે ને, 2 કિલોગ્રામ કે ભાઈ 1 કિલોગ્રામ એટલું આપવું પડે. મને તમે 1 દાણો કપાસિયાનો આપ્યા હોય તો એમ કહી શકે કે આને ખાણ આપી દીધું ભેંસને એમ?
તો દૂધે પછી એમએલમાં આપે તમને 0.5 ml ને 1.3 ml આ પ્રમાણે જ આપે. કારણ તમે જેવું આપો એ સામે આપે. ખનિજ મળી આવે, પણ એ ખનિજ એટલી મળવી જોઈએ કે જ્યાં આજુબાજુમાં ખાણ થઈ શકે, એમાંથી વધારે વિપુલ પ્રમાણમાં જથ્થો મળી આવે. એ જે કોઈનો હોય જેવો હોય એવો, ભલે અશુદ્ધ સ્વરૂપે જશે. માનો કે કોઈ જગ્યાએથી સોનું મળી આવે છે તો સોનું સીધું એયુ તરીકે નહીં મળી આવે તમને, પ્યોર ફોર્મમાં ગોલ્ડ નહીં હોય. આ એયુ છે એ જનરલી કેવી રીતે હશે કે AuCl3 AuCl4 કાં તો કોઈ સંકીર્ણ તરીકે હશે, બરાબર, અથવા તો આવી રીતે હોય AuCN4- આ તરીકે એકલું એયુ છે એ જનરલી તમને જોવા મળશે નહીં, બરાબર. કહેવાનો મતલબ મારો એવો છે કે કોઈ પણ તત્વ છે તમે મેળવતા હોય તો એ તમને એકલું જોવા મળશે, બરાબર. ખનન કામ થઈ શકે, મોટો ભાગ હોવો જોઈએ, બરાબર, એવી ખનિજ હોવી જોઈએ. સેકન્ડ થિંગ, ખનિજ તમને મળી ગઈ, ખાણકામ થઈ શકે એવી ખનિજ મળી છે, તો હવે એવી ખનિજ મળે કે જેમાંથી તમે ધાતુ મેળવી શકો, એને અયસ્ક અથવા તો કાચી ધાતુ કહેવાય. શું કહેવાય? કાચી ધાતુ. ફરી પાછો કહું છું, શું વાત કરું છું કે કાચી ધાતુ કોને કહેવાય? તો કે ભાઈ વ્યાખ્યા તમે લખીને આપો, થોડોક તમને આઈડિયા આવે. જે ખનિજમાંથી ધાતુ મેળવી શકાય તેને અયસ્ક અથવા કાચી ધાતુ કહે છે. તો કાચી ધાતુનો મતલબ જ એ થયો કે જે પૂર્ણ ધાતુ નથી, એ હજી કાચી છે, મતલબ સંપૂર્ણ ધાતુ તરીકે એ જોવા મળશે નહીં. અયસ્કનો મતલબ જ એ થયો ક્રૂડ, અશુદ્ધ છે, હજી પૂર્ણ રૂપમાં આવેલું નથી. આપણે કહીએ ને તું બાળક છે તને ના ખબર પડે, એનો મતલબ શું થાય કે આપણે હજી કાચા પડીએ છીએ એની અંદર. એમ જે ખનિજમાંથી ધાતુ મેળવી શકાય, જેમાંથી મેળવી શકાય, જે કદડામાંથી તમને ધાતુ મળે એ કદડાને કાચી ધાતુ કહેવાય, કારણ કે પ્યોર ફોર્મમાં તો હશે નહીં, બરાબર. એટલે અયસ્ક અથવા તો કાચી ધાતુ, તમારા બુકની અંદર મોટાભાગે બંને શબ્દનો વારંવાર ઉલ્લેખ કરવામાં આવેલો હશે. કાં તો અયસ્ક આપેલું હશે અથવા તો શું આપેલું હશે, કાચી ધાતુ એવો શબ્દ છે એ જનરલી આપવામાં તમને આવેલો હશે, બરાબર. આ અયસ્ક અથવા તો જે કાચી ધાતુ છે, બરાબર છે, એને આપણે ખનિજમાંથી મેળવી શકીએ છીએ. હવે આ કાચી ધાતુનું શું કરવાનું? તો કે હવે આ કાચી ધાતુ છે એની સાથે કોઈ પ્રક્રિયા કરવાની, રાસાયણિક પ્રક્રિયા કે ભૌતિક પ્રક્રિયા, પછી આપણે શું મેળવવાનું? ધાતુ. હવે આ કાચી ધાતુ છે એ કાચી ધાતુમાંથી કઈ રીતે ધાતુ છે એ મેળવી શકાય? આ કાચી ધાતુમાંથી આપણે કઈ રીતે ધાતુ મેળવી શકીએ, બરોબર છે. તો એની આખી પ્રોસેસ છે એ હું તમને આગળના લેક્ચરની અંદર કહીશ. હવે જો કાચી ધાતુ કઈ હોય કે એમાંથી ધાતુ મળે, અથવા તો ધાતુને કેટલી કાચી ધાતુ હોય, આનો આખું જે કોષ્ટક તમારા ટેક્સ્ટ બુકની અંદર આપેલું છે એ આખું કોષ્ટક છે એ આપણે આગળના લેક્ચરની અંદર જો હજી પ્રસ્તાવના આપણે કામ કરીએ છીએ, પ્રસ્તાવના છે, મતલબ ધાતુનું પ્રાપ્તિ સ્થાન જ જોઈએ છે. આ ખરેખર પ્રસ્તાવના જ છે, કારણ કે મેં તમને કીધું એમ આગળના જે કંઈ 2-3 પેજ તમને આપેલા છે બરાબર, એ જૂનો ઇતિહાસ આપેલો છે, બરાબર. એની હારે આપણે કાંઈ સંબંધ છે નહીં. આટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. બાકીનો આપણે આગળના લેક્ચરની અંદર દરેક જે ધાતુઓ છે એની કાચી ધાતુ અને એનું આખું કોષ્ટક છે, બરાબર, એની આપણે આગળના લેક્ચરની અંદર ચર્ચા કરશું.